કાર્યક્રમ છે, આ ગામનો કાર્યક્રમ નથી। સરકારી કાર્યક્રમ છે। પ્રગતિશીલ ખેડૂત તરીકે પ્રગતિશીલ ખેડૂત થયો આમાં આ બેઠા એમને ક્યાં વાંધો? તમે 5 બિહારો ગામના વિદ્યા આ પ્રગતિશીલ ગામના વડીલો 80 હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે આજથી 2 દિવસ માટે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે। આ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયું હતું। કોંગ્રેસ દ્વારા સ્ટેજ પર ચૂંટાયેલા મહિલા ભાજપના પતિદેવ બિરાજમાન થતાં વિપક્ષના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો। આમ તો જે પ્રકારે અલગ અલગ સરકારી કાર્યક્રમો જોવા મળતા હોય છે ત્યાં મોટા ભાગે ચૂંટાયેલા નેતા હોય છે ને તેઓના મહિલાના પતિ જ જોવા મળતા હોય છે અને આજે પણ રવિ કૃષિ મહોત્સવમાં આ જ રીતનો માહોલ જોવા મળ્યો હતો। કોંગ્રેસ દ્વારા જ્યારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનું ભાષણ ચાલુ હતું। આ ભાષણ ચાલુ હતું ત્યારે જ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિઓ હતા, હળવદ મામલતદાર હતા, તાલુકા વિકાસ અધિકારી હતા, તાલુકા પંચાયતના પ્રમુખ પણ હતા અને જિલ્લા પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત અલગ અલગ ગામના સરપંચો પણ જોવા મળ્યા હતા। શું કાર્યક્રમ અંગે વિરોધ હતો? શું હતું? પરમાર ધીરજભાઈ પોપટભાઈ સરપંચના પતિદેવ અને વિરોધમાં એવું હતું કે અમારા ગામની અંદર કૃષિ મહોત્સવ હતો। કૃષિ મહોત્સવની અંદર ગવર્મેન્ટનો પ્રોગ્રામ હતો સરકારશ્રીનો અને સરકારશ્રીના પ્રોગ્રામની અંદર એવું ઓલું હતું કે જે હોદ્દો ધરાવતા હોય એને બેહવાનું, તાલુકા પંચાયતના સભ્ય હોય તો ભલે, જિલ્લા પંચાયતના હોય તો ભલે કે ગ્રામ પંચાયતના સરપંચ હોય તો ભલે, અને જે સરપંચ હોય ને બેહવાનું। મને આગલા દિવસે વિસ્તરણ અધિકારી એવું કહેવામાં આવ્યું હતું કે ધીરુભાઈ તમારા ઘરના કે સરપંચ છે એટલે તમારા ઘરના કે સ્ટેજ ઉપર બેરાજો। મેં કંઈ વાંધો નહીં, મને તમ તારી 1 ટકો ઉપર બેવાનો શોખ નથી અને હું આમ તો બેહતોય નથી કોઈ દી, પણ મેં કીધું પ્રોટોકોલ મુજબ હાંકજો તમ તારે, એમાં કંઈ વાંધો નથી તમ તારે। તો કે કંઈ વાંધો નહીં, આપણે પ્રોટોકોલ મુજબ જ હાંકવાનું છે। અને પછી મેં તો તોય કોઈ વિરોધ લીધો નહોતો, પણ કોંગ્રેસ પાર્ટીના બધા આગેવાનો આવ્યા હતા અને ઈબડાએ વિરોધ લીધો કે જિલ્લા પંચાયત ટીકર જિલ્લા પંચાયતના સભ્ય હતા કે ગોરી ઘનશ્યામપુર સીટના જિલ્લા પંચાયતના સભ્ય એકયનો હતા અને એમના બધા પતિદેવ જ હતા અને એમને એમનો વિરોધ કર્યો હતો। સરપંચને સ્થાન મળ્યું હતું સ્ટેજ ઉપર? સરપંચને સ્થાન હતું સ્ટેજ ઉપર। આજે હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું સરકારશ્રી દ્વારા। એ સરકારશ્રી દ્વારા આયોજન એટલા માટે કર્યું હતું કે ખેડૂતોને ઓળખ થાય, ખેડૂતોને કેવી રીતે ખેતી કરે એના માટેનું આયોજન હતું। અને જે સ્ટેજ ઉપર લોકો બેઠા હતા એની અંદર દરેક આગેવાનો હતા કે પ્રગતિશીલ ખેડૂતો પણ હતા। આવા ખેડૂતોને બેસાડ્યા હતા એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવીને આ કાર્યક્રમ નિષ્ફળ જાય એવા એના તમામ પ્રયત્નો હતા। એટલે કોઈ માથાકોટ કરીને હેઠે બેસાડવાના આડોઅવરું બોલીને કોઈ પણ કારણે આ કાર્યક્રમ નિષ્ફળ જાય એવા એના તમામ પ્રયત્નો હતા। નવા ઈસનપુર ગામ ખાતે કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। આ સરકાર ખેડૂતોને કઈ રીતે ગુમરાહ કરવા માંગે છે, જે સરકારી કાર્યક્રમોને ભાજપ પોતાના જે પક્ષના કાર્યક્રમ હોય એ રીતે ઉજવવા માંગે છે। આજે નવા ઈસનપુર ગામ ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો તો જેની અંદર પતિદેવો, ચૂંટાયેલા પતિદેવો સ્ટેજ પર બેઠેલા અમને મેસેજ મળ્યો તો અમે અમારી ટીમ સાથે ગયા। સ્ટેજ ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિઓની જગ્યાએ એમના પતિદેવો અને કૌભાંડના આરોપીઓ અને ભાજપના હોદ્દેદારો સ્ટેજ ઉપર બેઠેલા હતા। અમે જઈને ટીડીઓ અને મામલતદાર સરને રજૂઆત કરી કે સાહેબ આ કઈ રીતના પ્રોટોકોલ પ્રમાણે તમે બેસાડી શકો છો? તો એમણે એવું કીધું તમે પણ બેસી શકો છો એમને, પરંતુ અમે સખત વિરોધ નોંધાયો। અમારા વિરોધના કારણે ચૂંટાયેલા સદસ્યો અને સરપંચ
સરપંચના પતિદેવોને નીચે બેસાડવામાં આવ્યા, પરંતુ એમાંથી એક વ્યક્તિ ટીકર જિલ્લા પંચાયતના જે સદસ્યના પતિ છે, ભૂતકાળની અંદર પક્ષ પલટો જેને કરેલો છે, જેની ઉપર કૌભાંડનો આરોપ છે, એવા વ્યક્તિએ એવું કીધું, હું તો બેસી જ તમારાથી થાય એ કરી લો. આ કેવી દાદાગીરી, તાનાશાહી! આ વ્યક્તિએ ભૂલી ગયા છે કે તમે કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર ચૂંટાયેલા છો અને અમારી સામે દાદાગીરી કરો છો, જેનો અમે સખત વિરોધ કર્યો અને અમે સ્ટેજની નીચે જ ધરણા પર બેસી ગયા હતા. ખાસ બીજું અમે ખાસ જણાવવા માંગીએ છીએ કે આ સરકારી કાર્યક્રમ હતો, આ કોઈ ભાજપનો કે ભાજપના પક્ષનો કે કોઈ સમાજનો કે કાર્યક્રમ નહોતો. એટલે અમે સરકારી કર્મચારી અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભવિષ્યની અંદર જ્યાં પણ તમે આ પ્રકારના કાર્યક્રમો કરશો ત્યાં પ્રોટોકોલ જળવાવો જોઈએ. સરકારી પ્રતિનિધિઓ અને ચૂંટાયેલા સદસ્યો કે ચૂંટાયેલા જે અપેક્ષિત લોકો સિવાય કોઈ પણ સ્ટેજ ઉપર બેસાડશો તો આગામી દિવસોમાં અમે સખત વિરોધ કરશું. ખાસ એ સરકારી કર્મચારીઓ અને લાગતા વળગતા અધિકારીઓએ જાણ નોંધ લેવી.